હેલો વીએનએસ જૂના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છીએ એસઆર બીકોમ સેમ 3. યાદ છે ને આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક તમારી ભાષામાં, જેમાં આપણે વળતર કોષ્ટકના લગતા દાખલાઓ જોયા છે. 2 લેક્ચર આપણે તૈયાર કર્યા છે. હવે નિયુક્તિની સમસ્યા, જે પણ દાખલા આપણે જોઈ રહ્યા છે બધા જ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના, તમારી ભાષામાં આઈએમપી ટાઈપ. તો આપણે જે પણ દાખલા છે એ આપણે એકદમ મગજ કસીને, એટલે કે એકદમ આવ પ્રમાણે જ અથવા આવું જ આવી શકે એ પ્રમાણે દરેક દાખલાઓ લાવ્યા છે. 9 કે 10 દાખલા છે, મને બહુ યાદ નથી. એમાંથી જ કે તમારું નસીબ નીકળશે. જોઈએ કેટલા દાખલા સેટ કર્યા છે પીપીટી બનાવવા વાળે, મને ખબર નથી. જોઈએ આપણે પહેલો દાખલો નિયુક્તિની સમસ્યાનો. નિયુક્તિની સમસ્યા કોને કહેવાય? તો નિયુક્તિ એટલે કે નિયુક્ત કરવા માટે તમને સમસ્યા થાય. તમારી પર એક નોકરી હોય, તમારે તો 10 માણસ આવે, તો તમે એને પૂછો કે ભાઈ કોને નોકરી આપવું, થાય ને તમને. 10 માણસ આવે તમારે નોકરી રાખવાનું, તો તમે નક્કી કરો કયો માણસ લેવા જોઈએ. તમે બાબત ખૂબી જો, ખામી જો, બધું તમારા પર આધાર રાખે. પણ આપણે એ જ કામ અહીંથી શીખવાના છે. નિયુક્તિની સમસ્યા તમને જીવનમાં કામ લાગતું છે. ચેપ્ટર બધા જ, જે પણ તમે અભ્યાસક્રમમાં બધા જ કામ ના હોય, પણ ક્યાં કામ લાગે એનું કોઈ કહેતું જ નથી. બરાબર, નિયુક્ત કરવા માટે આપણે આ દાખલાઓ જોવાનું કે કેવી રીતના આપણે સમસ્યાનો ઉકેલ સટાસટ ફટાફટ શોધી શકીએ. ક્યાંથી શુભ કરવાનું? તો સૌપ્રથમ નિયુક્તિની સમસ્યાનો દાખલો દેખાય તો એક દાખલો 2 માર્કમાં હશે, એક દાખલો 6 કે 8 માર્કમાં હશે. 10 માર્કનું ચેપ્ટર છે. બરાબર છે, આટલું તમારે યાદ રાખવાનું છે. તો નિયુક્તિની સમસ્યાનો દાખલો 6 માર્ક, 8 માર્ક અથવા 2 માર્કનો એક દાખલો તો હોવાનો જ છે. 6 કે 8 માર્ક કે 7 માર્ક મને ખબર નથી, પણ એક દાખલો હશે. એ 6 માર્કનો હોય, 7 કે 8, એ તમારા પર આધાર. સૂચના વાંચવા નિયુક્તિની સમસ્યા હલ કરો. નિયુક્તિની સમસ્યા તમારે માહિતી જોવાની, કાર્ય આપેલા છે, યંત્ર આપેલા છે. તો કેટલા કાર્ય છે જો એક વખત, અને કેટલા યંત્ર છે તે પણ જો. તો 4 કાર્યો છે ને 4 યંત્ર છે. તમારે એ જોવાનું કે આપેલી માહિતી સરખી હોવી જોઈએ. કયા પ્રકારે સરખી? તો જેટલા યંત્ર એટલા કાર્ય પણ હોવા જોઈએ. ટૂંકમાં જેટલા સ્તંભ એટલી હાર પણ હોવી જોઈએ. આ પહેલો કન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. ઘરમાં 4 પોયરા હોય તો 4 વહુ લાવી ફરજિયાત છે. પાંડવ નથી કે હમ 5. સમજાઈ ગયા ને? હા. તો ઘરમાં 4 સ્તંભ છે, હાર પણ 4 હોવી જોઈએ. ક્યાંથી શુભારંભ કરવાનો? તો આ બંને કમ્પ્લીટ છે. કયો? હાર સ્તંભ. પછી તમારે લખવાનું નંબર 1. ની લખો તો એ વાંધો નહીં, માત્ર યાદ રાખો દરેક હારમાંથી નાનો ઘટક પસંદ કરી તે હારમાં તેને બાદ કરી નાખવાનું. તમે આટલો દરેક હારમાં નાનો ઘટક પસંદ કરી બાદ કરતા, આટલું ટૂંકમાં લખી દો, ઇનફ છે. તમારે ફરી પાછું આ ABCD J1 J2 J3 J4 લખવાનું. શું કરવાનું છે પહેલા સ્ટેપમાં? તો તમારે હારમાં નાનો ઘટક પસંદ કરવાનો. તો નાનો ઘટક તમારો છે કોણ? તો આપણી આ જે પહેલી હાર છે એમાં નાનો ઘટક કોણ છે? 8. તે 8 ને પસંદ કરવાનું અને આપેલી હારમાં એને બાદ કરી દેવાનું. એટલે કે આપણો પહેલો ઘટક 12 છે, 12 માંથી 8 બાદ કરો, કેટલા રહેવાના છે? 4. 15 ઓછા 8 એટલે 7. સમજાયું? આ નાનો ઘટક પસંદ કરવાનું, એને આપણે બાદ કરી નાખવાનું. 12 ઓછા 8 એટલે 4, 15 ઓછા 8 એટલે 7, 18 ઓછા 8 એટલે 10, 8 ઓછા 8 એટલે 0. ખ્યાલ આવ્યા? એ જ પ્રમાણે આપણે બીજી જે હાર છે એમાં નાનો ઘટક કેટલો છે? તો 9 છે.
તો એ 9 માંથી તમામ ઘટકમાંથી એને બાદ કરી દેવાનો. બાકીના જે ઘટક છે એમાં શું બાદ કરવાનું? આ નાનો ઘટક કેટલો? 9. 13 - 9 કેટલા આવશે? 4. 10 - 9 1. 9 - 9 એટલે 0. 14 - 9 એટલે 5. નાનો ઘટક પસંદ કરવાનો અને પસંદ કર્યા પછી એને બાદ કરવાનો. એમાંથી માઇનસ નહીં, એને બાદ કરી દેવાનો. 13 - 9 10 - 9 9 - 9. સમજાય આટલું? ખ્યાલ આવે છે ને? એકદમ રમકડા જેવું. ત્યાર પછી ત્રીજી હારમાં જાઉં તો નાનો ઘટક કેટલો છે? તો નાનો ઘટક 10. પહેલામાં 10 - 10 એટલે 0. 12 - 10 2. 15 - 12 3. 10 - 12 એટલે અહીંયા 5 થવાના. 13 - 10 એટલે 3. થઈ ગયું આટલું? 10 માં દરેક ઘટકમાંથી 10 બાદ કરી દેવાનો. 10 - 10 0. 12 - 10 એટલે 2. 15 - 10 5. 13 - 10 3. છે ને ઈઝી વસ્તુ? ત્યાર પછી ચોથી હારમાં જો નાનો ઘટક કેટલો છે? તો નાનો ઘટક આપણી પર 7 છે. તો આપણે 7 ને બાદ કરી દેવાનું. 7 - 7 0. 8 - 7 1. 9 - 7 2. 14 - 7 એટલે 7. આ રીતનો તમારો પહેલો સ્ટેપ છે. ત્યાર પછી તમારે બીજા સ્ટેપમાં સ્તંભમાં નાનો ઘટક પસંદ કરી બાદ કરતા પછી આપણે સ્તંભમાં આ જ પ્રમાણે કામગીરી કરવાની છે. ફરી પાછો આપણે ABC ડબ્બાનો D, J1 J2 J3 અને J4. પહેલો સ્ટેપ હારમાં નાનો ઘટક પસંદ કરવાનો અને હારમાંથી એને બાદ કરી દેવાનો એ ઘટકને. હવે આપણે એ જ કામ કરીએ સ્તંભ માટે. શાના માટે? સ્તંભ માટે. તો આપણો જે સ્તંભ છે અહીંયા નહીં, પહેલા સ્ટેપમાં જોવાનો. તો આપણો જે સ્તંભ છે એમાં નાનો ઘટક પસંદ કરો. કેટલો છે? 0 છે ને? તો 0 માંથી ગમે તે બાદ કરો, જવાબ તો તેનો તે જ આવે. તો 4 4 અને 2 કાના બટાકા. પહેલા સ્તંભમાં નાનો ઘટક 0 છે. 0 માંથી બાદ કરો, આન્સર તેનો તે જ આવે. બાજુવાળા બીજા સ્તંભમાં જોઈએ તો નાનો ઘટક 1 છે ને? 2 વખત આપેલો છે. તો આપણે 1 ને બાદ કરવાનો. 7 - 1 1 - 1 2 - 1 1 - 1. ટૂંકમાં હવે સ્તંભમાં નાનો ઘટક પસંદ કરવાનો અને એને બાદ કરી દેવાનો. 7 - 1 6. 1 - 1 એટલે 0. 2 - 1 1 - 1 એટલે 0. સમજાય આટલું? સ્તંભમાં નાનો ઘટક પસંદ કરવાનો અને એને બાદ કરી દેવાનો. 7 - 1 1 - 1 2 - 1 1 - 1. થઈ ગયું આટલું? બાજુવાળાને ત્યાં નાનો ઘટક જોઈએ તો 0 છે ને? આપણે સ્તંભ ચેક કરતા છે તો સ્તંભમાં 0 છે એટલે એમાં કોઈ પ્રકારે માથાકૂટ કરવી નહીં. છેલ્લા ઘરમાં જોઈએ તો છેલ્લા ઘરમાં બી 0 છે જ નાનો ઘટક તરીકે. તમે જોઈ શકો છે ને? બધા સ્તંભમાં 0 છે સિવાય બીજા સ્તંભ સિવાય. તો કોઈ પ્રકારની આપણે માથાકૂટ કરવી નહીં. જેવું આપ્યું તેવું તમારે છાપી દેવાનું. થાય આટલું? પછી આપણે 0 ને આવરી લેતી લીટી દોરવાની છે. બરાબર? જોઈ લે એક વખત. થઈ ગયો આટલું? બંને સ્ટેપ. પહેલા દરેક હારમાં નાનો ઘટક પસંદ કરીને હારમાંથી બધું બાદ કરવાનું. પછી સ્તંભમાં થાય. ત્યાર પછી ત્રીજો સ્ટેપ 0 ને આવરી લેતી તમારે લીટી દોરવાની છે. કયા પ્રકારે? તો
તમને જે હાર સ્તંભનો જે આન્સર મળેલો છે એમાં સૌથી વધારે 0 તમને કયા હાર કે સ્તંભમાં દેખાય? તો આપણે હારમાં ચેક કરીએ તો પહેલી હારમાં 1 0, બીજામાં 2 0, ત્રીજામાં 1, ચોથામાં 2. ઊભું જોઈએ તો પહેલા 2 0, 2 0, 1 અને 1. તો વધારે વધારે આપણને આ હારમાં 2 0 દેખાયા અને આ સ્તંભમાં. તો આપણે સૌથી વધારે 0 દેખાય ત્યાં આપણે લીટી દોરવાની. સૌથી વધારે 0 હારમાં દેખાય કે સ્તંભમાં? તમે ગમે તે લીટી દોરી શકો. તો સૌથી વધારે 0 મને હારમાં દેખાયા છે. તમારી ઈચ્છા, તમારે ઊભા 2 0 કેન્સલ કરો તો એ વાંધો નહીં. આ આપણી પહેલી લીટી. પછી 2 0 દેખાઈ કરશે? આ તો દેખાતા છે મને. આ આપણી બીજી લીટી. 2 પૂરણ આપણા લગન પૂરા થઈ ગયા, સમજવાનું. ત્યાર પછી 2 0 દેખાય કરશે? ના, નહીં દેખાય. હા 2 0 છે પણ એ હારમાં છે ને સ્તંભમાં છે. 2 0 એક જ લાઈનમાં આવવા જોઈએ અથવા એક જ સ્તંભમાં છે, એવું નથી ને? સમજાય? હવે 1 0 છે, લીટી આમ દોરી દઈએ. કોઈની ઈચ્છા ઊભી દોરવી તો એ વાંધો નથી. ત્યાર પછી આ 1 0. આ રીતના તમારે લીટી દોરવાની છે. ઘરમાં પોયરા 4 છે તો 4 લીટી આવી જાય, એટલે કે 4 વાવ થવી જોઈએ. કોની? આ દાખલાની. તો 4 લીટી થઈ ગઈ છે. લીટી દોરવી બહુ મહત્વની છે. શું? લીટી દોરવી. જેટલા મશીન એટલા તમારે લીટા પાડવાના છે. સૌથી વધારે 0 દેખાય તો લીટી દોરવાની છે. ત્યાર પછી આગળ સમજાય આટલું? 4 લીટી છે આવી ગઈ. તો આપણે કાર્યની વહેંચણી કરવાની. શું કરવાનું છે? કાર્યની વહેંચણી. તો કાર્ય વેચવા માટે મારી પર જે 4 મારા કામ ધંધા છે, J1, J2, J3, J4 એ લખવાનું. હવે કાર્ય કેવી રીતના વેચવાનું? તમારે ઓપ્શન જોવાનું. ઓપ્શન એટલે કયા પ્રકારે? તો જ્યાં 0 દેખાય ને તેનું સેટિંગ થયેલું કહેવાય. શું કીધું? કે સેટિંગ. તો આપણે આ J1 જોઈએ તો એના કેટલા સેટિંગ થયા? જો એક જ સેટિંગ થયું. કયું છે ને? અહીંયા 0. 0 આવે એટલે આપણું સેટિંગ થયેલું કહેવાય. તો આ J1 નો D સાથે સેટિંગ થયેલું છે એમ કહેવાય. શું કહેવાય? J1 નો D સાથે સેટિંગ થઈ. એક જ એની પર ઓપ્શન હતો. આ છોકરાને પરણી જવું પડે, આપણે લગ્નની વાત કરીએ તો. બરાબર, એક જ ઓપ્શન છે એના માટે ડી. બીજા કોઈને સેટ થાય તેવું બિલકુલ નથી. તો આપણે J1 ને D આપી દેવાનું. લખી દેવું. પછી તમારે શું કર, તમારે યાદ રાખવાનું કે J1 નું સેટિંગ થઈ ગયું છે અને કોનું સેટિંગ થઈ ગયું છે? D નું. એટલે કે એના હાર સ્તંભમાં તમારે આ રીતના ચોકડી મારી દેવાનું કે ભાઈ D પિક્ચર પૂરું અને J1 નું પિક્ચર પૂરું. એના મા બાપ હવે આરામથી બેસશે. બરાબર, એના દીકરા દીકરી લગ્ન પૂરા થઈ ગયા. હવે આપણે J2 માટે જોઈએ. J2 એટલે 2 સેટિંગ કરેલા, એક B અને C. એની ઈચ્છા, જેને સેટિંગ કરવું હોય તે. તો બબ્બે સેટિંગ છે તો આપણે કન્ફ્યુઝન થાય કોને લગ્ન કરીએ. આપણે તો એ તો બોલતો નથી ને આપણે બોલવું પડે તેવું છે. તો ભાઈ J2 જાકો શાંતિ રાખ, ભાઈ તારું કઈ વિચાર કરીએ. આપણે J3 માટે જઈએ. તો J3 માટે જો એક ઓપ્શન છે, કયો? A. તો આપણે આ J3 ને આપણે A સાથે બેસાડી દઈએ. બરાબર, કોણ સાથે? A સાથે. તો આ J3 નું સેટિંગ થઈ ગયું. થઈ ગયું છે. કોની સાથે? A સાથે. તો ભાઈ એના મા બાપને બી કોઈ ટેન્શન રહેતું નથી. ઓપ્શન આવે તો બ્રેક મારી દેવાનું. પછી આગળ જોઈએ. ભાઈ J4 તારું કઈ છે તો એને સારું તો A વાળી છોકરી હતી, જતી રહી કોઈ બીજા હાથે. B વાળી છે એના માટે કઈ એક જ છે. તો આપણે J4 ને શું આપવું પડે? B. એટલે કે આ B નામનું જે સેટિંગ છે એ કોની સાથે થઈ ગયું છે? J2 સાથે. કોની સાથે?
બી સાથે કોનું? J4 નું. કોનું? J4 નું. એટલે બી લખાય ક્યાં? અહીંયા લખાય. સમજાયું? સેટિંગ કોનું કર્યું છે? J4 નું. ભૂલથી ત્યાં લખવું નહીં. કેમ? તો ત્યાં જો બી લખો તો પછી સેટિંગ થાય તો બિલકુલ નથી આવતું. J4 માટે બી નું સેટિંગ. ત્યાર પછી જો J2 માટે એક ઓપ્શન છે, B2 જતી રહી J4 હાથે. તો હવે J2 માટે માત્ર એક ઓપ્શન છે, કયો છે? સી છે. કયો? સી. સમજાય? આ રીતના તમારે કાર્યની વહેંચણી કરવાની છે. પછી તમારે આ J1 માં શું લખેલું છે આપણે? ડબ્બાનો ડી. તો J1 માં ડબ્બાના ડી માં શું છે? 8. તો અહીંયા લખવાનું 8. કેટલા લખવાના છે? 8. J2 નું સેટિંગ કોની સાથે છે? સી સાથે. આ તો નાની નાની સંખ્યા આવતી છે કે, તો અહીંયા લખવાના છે આપણે 9. ત્યાર પછી J3 માં એ છે. તો J3 માં એનો જવાબ કેટલો છે? 10. તો લખીએ આપણે 10. ત્યાર પછી J4 માટે કયો ઓપ્શન છે? બી. કેટલા છે? 8. તો આપણે કાર્યની વહેંચણી કેટલી રીતના કરી શકીએ તે આપણી પર આન્સર આવશે. કરો સરવાળો. 8, 9, 10 અને 8. 8 ને 8 16, 16 ને 9 25 ને 10 35. તો તમારો આન્સર 35. આટલી રીતે તમે કાર્યનું સેટિંગ કરી શકો એમ કે, બરાબર છે. આ રીતે તમારે ગણતરી કરવાની છે અને તમારે એના 5 માર્ક લેવાના. 2 માર્કમાં પૂછાય તો આ રીતના હોઈ શકે. 5 માર્કમાં પૂછાય તો કેવું એન્ટી આવે એ આપણે જોવાના છે. કોઈને આરામ કરવો નહીં. ક્યારે દાખલો ગણે ત્યારે. આરામ કરતા કરતા દાખલો ગણાય જ નહીં. પહેલી વાત તો શું કરવું પડે તમારે? તો તમારે એ કરવું પડે કે ભાઈ દાખલો લખો, ભાઈ સાહેબે પહેલો સ્ટેપ પૂરો કર્યો, ભાઈ તમારે નોટમાં પહેલો સ્ટેપ પૂરો કરવાનો અને બ્રેક મારવાની કા વિડીયોમાં. પછી સ્ટેપ 2 ગણી જાઓ, મારું પૂરું થાય પછી તમે ગણી જાઓ. પછી ધંધો જે કર્યો તે જોઈ લો. યાદ રહેશે? શું કરવાનું? તો પહેલા તો જોવાનું 4 પોયરા, તો 4 વાવ હોવી જોઈએ છે આટલું. તો દરેક હારમાં નાનો ઘટક પસંદ કરવાનું, એને બાદ કરી દેવાનો. પછી સ્તંભમાં નાનો ઘટક પસંદ કરીને બાદ કરો. પછી શૂન્યને આવરી લેતી લીટી દોરવાની, એટલે કે સૌથી વધારે 0 જ્યાં દેખાય હાર કે સ્તંભમાં લીટા પાડવાના. વધારે 0 હારમાં સ્તંભમાં, ક્રોસમાં નહીં. યાદ રાખજો, લીટી ક્યાં પાડવાની? હાર અને સ્તંભમાં. જેટલા પોયરા એટલી વાવ થવી જોઈએ. જેટલા સ્તંભ જેટલી હાર, લીટી એટલી થવી જોઈએ. નહીં થાય તો શું, એ પણ આપણે શીખવાના છે. હમણાં થઈ ગયું છે ને. પછી કાર્ય હોય છે ત્યારે આપણે જોવાનું 0. શું જોવાનું? 0. તો એ માટે એક જ 0 છે ડી. તો J1 ને આપી ડી આપી દો. J2 માટે બી ને સી બે ઓપ્શન છે. કન્ફ્યુઝન થાય, છોડો આપણે એને હમણાં. J3 માટે જો એક ઓપ્શન છે એ આપી દેવે ને એ. J4 માટે ઓપ્શન જો કેટલો છે? એક જ. કયો? બી. તો બી આપી દો. એનો મતલબ કે J2 માટે બે ઓપ્શન હતા, બી તો ઉડી ગયો, બાકી બચ્યો કયો? સી. પછી તમારે J1 અને ડી નું સેટિંગ કરવાનું, અહીંયા જોવાનું અને જે હોય તે લખવાનું છે. બરાબર? તો તમારી કાર્યની વહેંચણીનો જવાબ કેટલો આવે? 35. આ તમારે નિયુક્તિની સમસ્યાનો ઉકેલ મેળવવાનો રહેશે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. નિયુક્તિની સમસ્યા છે. 2 માર્કમાં દાખલો હોઈ શકે. બરાબર છે. 5 માર્કમાં પૂછાય, 6 માં પૂછાય, 7 માં પૂછાય, સાહેબ પર આધાર રાખે. ઘરમાં પોયરા છે કેટલા?
3 છે હાર 3. ઓકે, વાંધો નહીં. તો આપણે ગણીએ પહેલો સ્ટેપ દરેકને યાદ છે ને? શું કરવાનું પહેલા સ્ટેપમાં? દરેક હારમાં નાનો ઘટક પસંદ કરીને શું કરી દેવાનું? એને બાદ કરી દેવાનું. સ્ટેપ લખવાની હવે જવાબદારી તમારી. આપણો આ પહેલો સ્ટેપ, દરેક હારમાં નાનો ઘટક પસંદ કરીને શું કરી દેવાનું છે? બાદ કરી દેવાનું. તો પહેલી હારમાં જોઈએ તો 8, 1 ને 16. આવું જ તમે ગણવા બેસી જાય તો તમારા લોચા વળવાના છે. કેમ? તો મારે તમને વાંચતા પણ શીખવાડશું. રકમ વાંચો. મહત્તમ ફાયદો થાય તે રીતે કાર્યોની મશીન પરની વહેંચણી કરો. આ 9 છે. હા, એટલે બ્રેક મરાય. મહત્તમ ફાયદો અથવા વધે શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે નોટમાં લખજો. મહત્તમ વધે એ શબ્દનો ઉલ્લેખ હોય તો જે ઘટક આપેલા છે એમાંથી મોટો ઘટક પસંદ કરીને તમામ ઘટકને બાદ કરી દેવાનું. પછી હાર સ્તંભની રમત રમવા જવાનું. ખાસ યાદ રાખજો, કોમેડી ચાલતી નથી, આપણને યાદ રહેવું જોઈએ. મહત્વની વસ્તુ છે. મહત્તમ અથવા વધે શબ્દો હોય તો મોટા મોટો ઘટક પસંદ કરીને બાદ કરવાનું. તો આપણે આપણો પહેલો સ્ટેપ ગણીએ તો મહત્તમ ઘટક છે કેટલો? 8, 1, 16, 13, 10, 17, 21, 16, 21 છે ને 21. તો પહેલા સ્ટેપમાં લખવાનું કે મહત્તમ ઘટક 21 માંથી તમામ ઘટક બાદ કરતા આપણો અમદાવાદનું એ, બરોડાનું બી અને ખબર નહીં કોનું છેલ્લો, તમે જાણે ને. તો આ આપણો પહેલો સ્ટેપ થશે. ક્યારે? જ્યારે મહત્તમ કે વધુ હોય ત્યારે મોટા મોટો ઘટક પસંદ કરીને બધું જ છાપી કાઢવાનું, બાદ કરી નાખવાનું. તો 21 ઓછા 8 કેટલા આવે? 13. 13, 21 ઓછા 13 તો ભાઈ 8. 21 ઓછા 21 એટલે 0. મેં પહેલા સ્તંભમાં કામ કર્યું છે. 21 ઓછા 8 એટલે 13. 21 ઓછા 13 એટલે 8. 21 ઓછા 21 એટલે 0. એ જ પ્રમાણે બાજુવાળા 21 ઓછા 1 મોટા મોટો ઘટક માંથી બધું બાદ કરવાનું છે, યાદ રાખો. 21 ઓછા 1 એટલે 20. 21 ઓછા 10 એટલે 11. 21 ઓછા 16 એટલે 5. સમજાયા? યાદ રાખો, એન્ટિક વસ્તુ છે. મહત્તમ એટલે મોટા મોટો ઘટક પસંદ કરેલો છે 21, એમાંથી બધું બાદ કરો. પછી હાર હોય કે સ્તંભ હોય. 21 ઓછા 16 5. 21 ઓછા 17 4. ફરી પાછા 16 એટલે કેટલા? 5. આ તમારો પહેલો સ્ટેપ રહેવાનો છે. મોટા મોટો ઘટક પસંદ કરો, એમાંથી તમામ ઘટક બાદ કરવાના છે. સમજાય આટલું? ખ્યાલ આવે? પછી આપણો બીજો સ્ટેપ બનશે કયો? દરેક હારમાં નાનો ઘટક પસંદ કરી તેને બાદ કરતા. સમજાય આટલું? તો આપણે પહેલી હારમાં નાનો ઘટક જોઈએ તો કેટલો છે? 5. તો 13 ઓછા 5 8. 20 ઓછા 5 15. 5 ઓછા 5 એટલે કેટલા? 0. સમજાય આટલું? પહેલી હારમાં નાનો ઘટક પસંદ કરવાનો અને એ ઘટકમાંથી બાદ કરવાનો. 13 ઓછા 5 8. 20 ઓછા 5 15. 5 ઓછા 5 એટલે 0. ત્યાર પછી બીજી હારમાં નાનો ઘટક કેટલો છે? 4. 8 ઓછા 4 એટલે 4. 11 ઓછા 4 એટલે 7 અને 4 ઓછા 4 એટલે કેટલા? 0. ત્રીજી હારમાં નાનો ઘટક 0 છે એટલે એમાં આપણે છેડખાની કરતા નથી. 0, 5 અને 5 તમારે આને નીચે જ લખવાનું છે, બરાબર? તમને સમજાયના માટે મેં આડો લખતો છું. પછી ત્રીજા સ્ટેપમાં હવે આપણે સ્તંભમાં, કોઈની ઈચ્છા કે ભાઈ સાહેબ આના પછી સ્તંભમાં થાય તો થાય, તમે સ્તંભમાં માઇનસ કરો તો એ વાંધો, નાનો ઘટક પસંદ કરીને પછી હાર પસંદ કરો તો એ ચાલી જાય.
એવું કોઈ નિયમ નથી કે પહેલા હાર ને પછી સ્તંભ. પહેલા સ્તંભ બાદ કરો પછી હાર, તો એ વાંધો નથી. સમજાય? ત્રીજા સ્ટેપમાં દરેક સ્તંભમાં, એટલે અહીંયા જોવાનું, પેલું ભૂલી જાઓ, પિક્ચર પટી ગયો. સ્તંભમાં જોવાનું, નાનો ઘટક પસંદ કરવાનો એને બાદ કરી દેવાનું. તો પહેલી જે આપણી હાર છે એમાં તમે જો શું આપણને આપેલું છે. તો પહેલી હારમાં તમે જોઈ શકો, આ પહેલા તમે જોઈ શકો નાનો ઘટક કેટલો છે? 0. 0 વાળા પિક્ચરમાં તો બહુ મોટો હીરો થાય, સ્કેમ થાય ને તમારો, એ જ રે. બીજા સ્તંભમાં નાનો ઘટક કેટલો છે? 5. 5 મારી બધું બાદ કરીએ, 17 - 5 એટલે 10. 15 - 5, હા એટલે 10. જાગતે રહો. 7 - 5 એટલે 2. 5 - 5 એટલે 0. ત્રીજા સ્તંભમાં તો 0 છે, 0 એટલે હીરો. હીરો કોઈ દિવસ કામ કરવા નહીં જાય, નહીં જાય ને, એટલે હીરો બેઠું જ લખવાનું. સમજાય આટલું? થઈ ગયો? હાર સ્તંભ થયા પછી લીટા પાડવા જવાનું, સૌથી વધારે 0 દેખાય ત્યાં શું કરવાનું? તો સૌથી વધારે 0 દેખાય લીટી દોરવાની. યાદ રાખજો, હાર અને સ્તંભમાં નાનો ઘટક પસંદ કરીને બાદ થાય પછી શું કરવાનું? વધારે 0 દેખાય લીટી દોરવાની. તો સૌથી વધારે 0 મને આ ત્રીજી હારમાં ત્રીજા સ્તંભમાં દેખાય. દેખાય ને? કેટલા 0 છે? 2 0. તો મારે લીટી દોરવાની, આ મારી પહેલી લીટી. પછી 2 0 કશે દેખાય? હાર કે સ્તંભમાં કશે? આ મને દેખાય. બીજી લીટી, 2 લીટી પડી. ઘરમાં પોયરા 3, વહુ પણ 3 આવી જોઈએ. આવી કેટલી? 2 જ. ની ચાલે, સેટિંગ કરો. તમારે સુધારણા કરવાનું. શું કરવાનું? સુધારણા. સુધારણા. સુધારણા કોને કહેવાય? યાદ રાખજો, સુધારણા કોને ક્યારે કરવાની? ઘરમાં 3 પોયરા, વહુ 2 જ, 2 લીટી પડે તો સુધારણા કરવા જવાનું. જ્યાં કુંવારા રહી ગયા, એટલે કે જ્યાં લીટી દોરી નથી તે ઘટકમાં નાનો ઘટક પસંદ કરવાનો. 8, 10, 4 ને 2 માં નાનો ઘટક કોણ છે? 2. સુધારણા 2, એને આપણે પસંદ કરવાની અને બાદ કરવાનું. કેવી રીતના બાદ કરવું એ પણ આપણે જોઈએ. પહેલા તો આપણે આપણા એકડા બગડા લખી દઈએ. શું કરવાનું સુધારણામાં? તો પહેલો નિયમ યાદ રાખવાનો કે બાકી રહેલા એટલે કે કુવારા ઘટક જ્યાં લીટી પડી નથી તેમાં નાનો ઘટક એ આપણી સુધારણા કહેવાય. સુધારણા કેવી રીતના કરવાની? તો જે કુવારા છે એમાંથી એને બાદ કરવાનું. આ લીટી પર કોઈ અસર નહીં, પણ લીટી પાડીને જો ક્રોસ થઈ ગયા એટલે કે 4 રસ્તા આવી ગયા તો ત્યાં એટલા આપણે ઉમેરી આપવાના. સમજાયું? પ્રેક્ટિકલી જોઈએ. જે કુવારા છે 8, એમાંથી બાદ કરો, કેટલા થવાના? 6. 10 માંથી 2 બાદ કરો, કેટલા થવાના? 8. 4 - 2 કરો, 2. 2 - 2 એટલે 0. જે કુવાર તમે જોઈ શકો છો, આ 4 કુવારા હતા, તેમ 8 - 2 કરવાનું, 10 - 2, 4 - 2 અને 2 - 2. થઈ ગયું? હવે શું યાદ રાખવાનું? લીટી પર કોઈ અસર નહીં, પણ જો આવી રીતના ભેગા થતું હોય તો આપણે એટલા ઉમેરી આપવાના. તો કેટલા છે અહીંયા? 5. 5 માં 2 ઉમેરો 7. લીટી પર કોઈ આપણે અસર આપવી નહીં, જે અંક છે તે અંક આપણે રહેવા દેવાના. થઈ ગયું આટલું? યાદ રહેશે? કુવારા જે છે એટલે કે જ્યાં લીટી નથી આવી ત્યાં 2 બાદ કરવાના. 8 - 2, 10 - 2, 4 - 2, 2 - 2 થઈ ગયું? લીટી પર કોઈ અસર નહીં, પણ જો ચોકડી પડે તો ત્યાં ઉમેરી આપવાનું. 4 રસ્તે લીંબુ નાખી આવવાનું. હોય ને 4 રસ્તા પર આ જ હોય, જોજો. 5 + 2 એટલે 7. થઈ ગયું? બાકીના લીટા પર છે આપ્યું તે 0 તો 0, 2 તો 2, જે પર લખી દેવાનું. સુધારણા થાય પછી ફરી પાછું આપણે મંડપ પાડવાનું, જોવાનું થાય ગયા. તો સૌથી વધારે 0 જે હાર કે સ્તંભમાં દેખાય લીટો પહેલા ત્યાં પાડવાનો. 1 0, 2 0, 2 0.
1 0 2 0 2 0 તો સૌથી વધારે 0 મને 2 દેખાયા છે. તો હું પહેલી સુધારણા કરું. પહેલાનું સેટિંગ થઈ ગયું. પછી 2 0 કશા દેખાય મને? હા તો દેખાય. કોઈની ઈચ્છા બી માં પાડો તો એ વાંધો નહીં. 2 0 થઈ ગયા. 2 0 પહેલું કશે 2 0 દેખાય તમને? ના. એક દેખાય કશે? હા. તો અહીંયા આપણે આ ત્રીજું સેટિંગ કરીએ. તો 3 લીટી આપણી આવી ગઈ. 0 નું પિક્ચર પટી ગયું. ઘરમાં પોયરા 3 3 આવી ગઈ, જોઈ લો. પણ સૌથી વધારે 0 દેખાય લીટી દોરવા જવાનું છે. યાદ રહેશે આટલું? પછી આપણે વેચવાનું કાર્યની વહેંચણી. કાર્યની વહેંચણી 1 2 ને 3 દરેક માટે આપણે સેટિંગ જોઈએ એના કયા કયા સેટિંગ થતા છે. તો હવે પહેલા માટે જોઈએ આપણે. તો આપણે શીખેલા કે ભાઈ 0 દેખાય તેનું સેટિંગ. તો એક હારું આપણે જોઈએ તો એમાં તો 6, બી માં તો 8, સી માં. એનો મતલબ કે પહેલા નંબરનું સી સાથે સેટિંગ થઈ જ ગયેલું છે. સમજી લો. એક જ ઓપ્શન છે એમાં, બીજો કોઈ ઓપ્શન નથી. તો એનું સેટિંગ સી સાથે. એના મતલબ કે એને સી ના મા બાપ એટલે કે 1 અને સી ના મા બાપ શું કરે કે ભાઈ મારા તો પૂરેપૂરા પરણાઈ ગયા, મેં તો હવે આઝાદ, 4 ધામની યાત્રા પર તો જવાનું એમ કહી દે મા બાપ, બરાબર ને? જવાના એમ કહી દે. થઈ ગયું. હવે આવે બિચારું બી, નંબર 2. જો તો નંબર 2 માટે એક જ સેટિંગ, બી એક જ સેટિંગ છે. તો લખી દઈએ આપણે નંબર 2 સાથે બી. તો ભાઈ બી ના બી કે મારો બી પોયરો પરણી ગયો એટલે મારું પિક્ચર પૂરું, ચોકડી પાડી દો. તો હવે નંબર 3 માટે એક જ સેટિંગ બચેલું, કયું? એ. તો નંબર 3 માં એ લખવાનું. શું લખવાનું? એ. સમજાય આટલો? ખ્યાલ આવે છે ને? આ થોડું એન્ટિક પીસ હતું આમાં. પછી તો આપણે ના અહીંયા જોવાનું આપણું ઓરિજિનલ મેકઅપ વગર તે જોવાનું. લગનમાં મેકઅપ વડે ખબર ચહેરો કેવો છે, મેકઅપ થાય ને? હા. તો આપણે મેકઅપ ઉતારી દીધો હોય છો. પહેલાનું સેટિંગ સી સાથે કેટલા છે? 16. તો આપણે લખવાના કેટલા? 16. ત્યાર પછી નંબર 2 નું સેટિંગ બી સાથે 10. બસ. ત્યાર પછી ત્રીજાનું સેટિંગ કોની સાથે? એ સાથે. એમાં છે કેટલા? 21. કેટલા છે? 21. સરવાળો કરીએ 31 ને 10, 47 તમારો આન્સર આવે નિયુક્તિની સમસ્યાનો. યાદ રહેશે? આ દાખલો 2 માર્કમાં ને 5 માર્કમાં 6 કે 7 માં હોઈ શકે. 2 માર્કમાં હોય તો પેલો આપણે એકદમ ઈઝી વસ્તુ તેના જેવું. આ દાખલો કેટલા માર્કમાં હોઈ શકે? 5 6 7. વધારે માર્કમાં હશે. કેમ? તો મહત્તમ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે શું કરવાનું? તો ત્યારે પહેલા તો રકમમાં જે ઘટક આપ્યા છે એટલે અવલોકનો, મોટા મોટો ઘટક પસંદ કરવાનું, એમાંથી બધાને બાદ કરી દેવાનું. પછી હારમાં ગરબા રમાડવાના, પછી સ્તંભમાં રમાડવાના. અને જો પોયરા હોય એટલી વહુ નહીં આવે, કદાચ જમાઈ નહીં આવે તો સુધારણા કરવા જવાનું. થોડું રિવર્સ જવાનું, એકવાર જોઈ લેવાનું. બાકી દાખલા જો આગળ આવતા જ છે, સમજતા જોઈએ. બરાબર? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ત્રીજો દાખલો કદાચ કોઈને સમજ નહીં પડે તો આપણે હજી એક દાખલો એવો જોઈએ. મહત્તમ નફો થાય તે રીતના કાર્યોની મશીન પર વહેંચણી કરો અને મહત્તમ નફો શોધો. આપણે મહત્તમ નફો જોવાનો છે. મશીન આપેલા છે ને કાર્ય આપેલો છે ને? ઘરમાં પોયરા 4 છે, વહુ 4 છે. બહુ સારું કહેવાય. પણ મહત્તમ છે એટલે આપણો મોટામાં મોટો ઘટક છે કેટલો તે જુઓ. આમાં તો મને 42 દેખાયો. આમાં નાનો કોઈ 42 કરતા નાના જ છે. આમાં નાના જ છે ને આમાં નાના જ છે. વાહ! પહેલો જ 42 સૌથી મોટા આપણને આપી દીધો.
થઈ ગયું આટલું? જો એક વખત શું છે. તો 42 માંથી તમારે તમામ ઘટક બાદ કરવા પડશે. આ ક્યારે મહત્તમ નફો આપ્યો હોય ત્યારે, મહત્તમ શબ્દનો ઉલ્લેખ અથવા વધે શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે. આનું પિક્ચર નાનું છે કે આપણી પર? ઓકે, છે જ. આપણી રકમ તૈયાર છે. પહેલા આપણે પિક્ચર અહીં પૂરું કરી દઈએ, પછી આપણે હાર સ્તંભ સુધારણા જે આવતું એટલે કર્યા કરીએ. તો સૌપ્રથમ શું લખવાનું દરેકને ખબર છે જ? મહત્તમ. એ લખાતું જ નથી. મહત્તમ ઘટક 42 માંથી માખી નહીં, માંથી 42 માંથી તમામ ઘટક બાદ કરતા આપણે આપણી ભાષા રોમન આંકડા આપેલા છે 1, 2, 3 અને ચોગાડે 4. અને આ અમદાવાદ વાળો, બિહાર વાળો લખાઈ ગયા તમામ. હવે આપણે મોટો જે ઘટક છે આપણો કેટલો? 42. એમાંથી બાદ કરીએ તો 42 ઓછા 42 એટલે 0. 42 ઓછા 30 એટલે 12. ફરી પાછો 30 જ છે એટલે 12. 42 ઓછા 24 એટલે કેટલા આવે? 14 કે 18? કેટલા થવાના છે? 18. 42 ઓછા 24, 12 ઓછા 8 એટલે 4. તમારી ભાષા કેલ્સી છે જ વાપરવાનું. ત્યાર પછી બાજુવાળા સ્તંભમાં નહીં જોવાનો, પેલા 42 બાદ લખ્યું છે આપણે. 42 માંથી તમામ ઘટક બાદ કરતા છે ને? હા. તો 42 ઓછા 35 7. 42 ઓછા 25 17. ફરી પાછા 17 અને 42 ઓછા 20 22. 22 નહીં. ત્રીજા ઘરમાં જોઈએ. 42 ઓછા 28 14. ત્યાર પછી 42 ઓછા 20 22. ફરી પાછા 22. 16 છે એટલે 26 થાય ને? ગણી જોજો. 42 ઓછા 28 એટલે 14. 42 ઓછા 20 એટલે 22. ફરી પાછા 22 અને 26. થઈ ગયો આટલું? ત્રીજા ઘરમાં જોઈએ, ચોથા ઘરમાં જોઈએ. 42 ઓછા 21 એટલે 21. 42 ઓછા 15 15 તાલી 45 એટલે કેટલા? 27. ફરી પાછા 15 જ છે એટલે 27 અને પછી બાદ કરતા કેટલા? 30. મોટામાં મોટો ઘટક તમારે પકડવાનો, પછી એને બાદ કરવાનો. 42 માંથી બાદ કરો. 42, 35, 28. 28 નહીં, 28. કોણ? 28. 28 આવે. 42 ઓછા 21. એ રીતના દરેક ઘટકમાં પિક્ચર તમારે પૂરું કરવાનું. 42 માંથી દરેક ઘટકને બાદ કરી દેવાનું. થઈ ગયું આટલું? હવે આવતું છે કાઈપો. પતંગ આવે ને, તમે પેલું પતંગ ચગાવતા પેલું દોરી ખેંચો તે. ત્યાર પછી શું કરવાનું તમારે? તો ત્યાર પછી તમારે યાદ રાખવાનું નંબર 2 માં દરેક ઘટક હારમાં નાનો ઘટક પસંદ કરીને બાદ કરવાનું. કોઈને બહુ પેટમાં દુખતું હોય તો સ્તંભમાં નાનો ઘટક પસંદ બાદ કરો. પણ પહેલા હાર ને સ્તંભ બંનેમાં ગરબા રમાડવા જવાનું. તો પહેલા આપણે ગરબા રમાડી દઈએ. પહેલા ગરબા રમાડી દઈએ આપણે હારમાં.
તો પહેલી હારમાં નાનો ઘટક તમે જો 0 જ છે. 0 એટલે હીરો, બહુ સારો માણસ, કોઈ પ્રકારની માઠાકૂટ કે બીજું ગમે તે કઈ નહીં કરે. બીજા ઘરમાં જોઈએ તો નાનો ઘટક છે કેટલો? 12 છે ને 12. આપણે હારમાં નાનો ઘટક પસંદ બાદ કરતા છે તો 12 ઓછા 12 એટલે 0. 17 ઓછા 12 એટલે 5. 22 ઓછા 12 10. 27 ઓછા 12 15 થાય. એ જ પ્રમાણે ત્રીજામાં જો તો ત્રીજામાં બી 12 જ છે અને આંકડા જો તમે 12, 17, 22, 27 એક સરખું જ છે. તો 0, 5, 10 ને 15 ફરી પાછી ઘડામણ કોઈએ કરવી નહીં. ચોથા ઘરમાં નાનો ઘટક જોઈએ તો 18 છે. તો 18 ઓછા 18 એટલે 0. 22 ઓછા 18 એટલે 4. 26 ઓછા 18 એટલે 8. ત્યાર પછી 30 ઓછા 18 એટલે કેટલા? 12. બાદ બાકી એક વાર જોઈ લે પછી આપણે આગળનું કામ કરીએ. મોબાઈલ આપણે મૂકીએ સાઈડ પર, ફોટો જરા જરા વાર બોલ્યા કરે, બંધ કરી દઈએ. થઈ ગયું આટલું. ત્યાર પછી હારમાં પસંદગી પૂરી થઈ ગઈ તમારી, બાદ કરવાનું. હવે સ્તંભમાં જોઈએ. આ આપણો પહેલો સ્ટેપ હતો, આ બીજો, ત્રીજો સ્ટેપ જોઈએ. ફરી પાછા એકડા બગડા લખી દઈએ આપણે. અમદાવાદ, બરોડા, કોલકાતા, દિલ્હી. દિલ્હીમાં તો કીધું છે કે ભાઈ જો કે સરેરાશ આયુષ્ય કરતા 12 વર્ષ ઘટી ગયા એમ કહેતા. એટલું પ્રદૂષણ ચાલતું છે. ક્યાં? દિલ્હીમાં. પેપરમાં છે, વાંચો. હવે આપણે સ્તંભમાં નાનો ઘટક પસંદ કરવાનું અને જે સ્તંભ છે એમાંથી બાદ કર્યા કરવાનું. તો પહેલામાં તો બધા દોસ્તાર જ છે એટલે કે 0 જ છે. 0 માં છેડખાની કરવી બિલકુલ નહીં, 0 લખવાના. તમને દેખાય એના માટે આપણે બોક્સમાં લખી દઈએ. બીજો બોક્સ બનાવી દે તમે કહેતા હોય તો. દેખાય ને કેટલું મસ્ત દેખાય કે? તમે ઈચ્છા તમારી બોક્સ વાળી તો આપણે બોક્સ પૂરું કરી દઈએ. ભાઈ તો અહીંયા છે ત્યાં જ રહી જા. અમે તો અમારું સેટિંગ કરતા છે. ભાગજા ભાગજા. ચલો લીટા કોઈ માર્ક નથી આપવા, તમને દેખાય એના માટે. બીજા સ્તંભમાં જોઈએ નાનો ઘટક કેટલો છે? 4 છે. તો 4 માંથી બાદ કરીએ. 7 ઓછા 4 3. 5 ઓછા 4 એટલે 1 અને 0. બાજુવાળા અંતર જોઈએ તો નાનો ઘટક છે કેટલો? 8 જ છે. બાદ કરીએ આપણે. 14 ઓછા 8 6. 10 ઓછા 8 2. દેખાય દરેક ને? હા, અહીંયા જોવાનું આ સ્તંભમાં નાનો ઘટક બાદ કરવાનો. 14 ઓછા 8, 10 ઓછા 8, 10 ઓછા 8 એટલે 2. 8 ઓછા 8 એટલે બટાકો. બાજુવાળા તો નાનો ઘટક કેટલો છે? 12 જ છે. તો બાદ કરીએ આપણે. 21 ઓછા 12 એટલે 9. 15 ઓછા 12 એટલે 3. ફરી પાછા 3 ને બટાકો. થઈ ગયું. આ હાર ને સ્તંભનું પિક્ચર પૂરું થઈ ગયું. પછી શું કરવાનું? લીટા પાડવાના. જેટલા પોર્યા એટલા હોવું જોઈએ, જેટલી પૂરી એટલા જમાઈ જોઈએ. તો સૌથી વધારે 0 જે હાર કે સ્તંભમાં દેખાય ત્યાં લીટી દોરવા જવાનું. ક્યાં લીટી દોરવાની છે? સૌથી વધારે 0 દેખાય ત્યાં લીટી દોરવા જવાનું. તો સૌથી વધારે 0 મને
આ સ્તંભમાં દેખાયા હતા. હારમાં બી દોરી શકાતે, વાંધો જ નહીં. હવે કશે સૌથી વધારે દેખાય તો જો હારમાં છે. ઘરમાં 4 પૂરીના 2 વહુ આવી, નહીં ચાલે ભાઈ, સુધારણા કર. શું કર? સુધારણા કર. ચાલ લાવ, સુધારણા લાવ. ફટાફટ મગજમાં આવવું જોઈએ આ રીતના. તમારે સુધારણા કરવા જોઈએ પડે. કેમ? સૌથી વધારે ઝીરો દેખાય તો કોઈ આમ નહીં લીટા ઉભા પાડે એમ નાળા પાડે એમ નહીં ચાલે. ઝીરો જ્યાં દેખાય વધારે ત્યાં લીટી પહેલા દોરવાની, પછી ભલે બાકી રહી જાય. સુધારણા નિયમ શું છે? લીટી પર કોઈ અસર નહીં, પણ આ રીતના ચોકડી પડે ત્યાં ઉમેરવાનું. બાકીના ઘટકમાં કુવારે એ લોકોને વાંધો નહીં, એ લોકોને પૂછવું કઈ નહીં પડે. તો ફરી પાછું આપણે લખી દઈએ આપણું અકળમ બકડમ જય પૂટે 1 એની ચાલશે ને 1 1 2 3 4 5 6 7 8 9 10 અમદાવાદનો એ બી ને બટાકાનો બી સી રેડી થઈ ગયો. આટલું શું કરવાનું? તો આ જે કુવારા છે જ્યાં લીટી નથી આવી ત્યાં નાનો ઘટક કોણ છે? તે એક. તો સુધારણા એક કહેવાય. પહેલા આપણે આ કુવારા બાદ કે લીટી પર આપણે નજર નહીં નાખી હમણાં, બરાબર ને? પણી ગયેલા, નજર નાખવી નહીં. કુવારા છે એના પર જો 3 - 1 નંબર 2 માં કામ કરતા છે. 3 - 1 2, 1 - 1 એટલે 0, ફરી પાછા 0, 6 - 1 એટલે 5, 1 1, 9 - 1 8, 2 અને 2. સમજાયું? 3 - 1 એટલે 2, 1 - 1 એટલે બટાકો, 1 - 1 એટલે બટાકો, 6 - 1 એટલે 5, 2 - 1 એટલે 1, 2 - 1 થઈ ગયું છે. સમજાઈ ગયું? લીટી પર કોઈ અસર નહીં. આ લીટી પર કોઈ અસર આપવી નહીં છે તેવું લખવાનું. પણ જ્યાં ગરબા રમાઈ ગયા કે જ્યાં ચોકડી પડી ગઈ ત્યાં તમારે લીંબુ નાખવું પડે. શું કરવું પડે? ઉમેરવું પડે. કેટલા છે? 0, 0 + 1 એટલે કેટલા થવાના? 1. હવે સૌથી વધારે 0 દેખાય તો લીટી દોરવા જવાનું. તો સૌથી વધારે દેખાય ક્યાં? તો અહીંયા 3 0 દેખાય, અહીંયા પણ 3 દેખાય, અહીંયા 3 દેખાતા છે. ચાલો તો આપણે લીટી દોરવા જઈએ. 3 દેખાતા લીટી પહેલા દોરવાની. તને જ્યાં દેખાય ત્યાં હાર કે સ્તંભમાં એક કામ કરો, લીટી દોરી દે આમ. આ પહેલું, આ બીજું. હવે 3 0 દેખાવ, મને કેટલા દેખાય? જો 2, 1 1 નહીં, વધારે ક્યાં દેખાય? 2. તો આ ત્રીજી લીટી પોયરાનું સેટિંગ નહીં થયું, નહીં થાય તો ફરી પાછી સુધારણા કરવા જવાની. શું કરવાની? સુધારણા. જ્યાં સુધી 4 વહુ નહીં આવે ત્યાં સુધી આ ધંધો કન્ટિન્યુ રાખવાનો સુધારણાનો. યાદ રાખજો. આવો દાખલો 7 8 માર્કમાં જવાનો છે કે 6 માર્કમાં, 5 થી ઓછો જ નહીં આવે. તો ફરી પાછો નંબર 5 લખીએ આપણે, ફરી પાછી સુધારણા કરીએ. શું કરીએ? સુધારણા. 1 2 3 અને 4. જગ્યા આપણે સેટ કરી છે, બરાબર? તમને દેખાય રીતના આપણે બનાવી દઈએ કે ભાઈ આ છે આપણો નંબર 5 નો પિક્ચર. આ બાજુ દેખાય દરેકને? હવે લીટી પર કોઈ અસર નહીં. સુધારણામાં નાનો ઘટક જો કુવારામાં કોણ છે? 1 છે. તો સુધારણા મારી કેટલી? 1. લીટી પર કોઈ અસર નહીં. 0 0 0 છેડે ત્યાં ઉમેરવાનો એટલે થવાના કેટલા? 2. કેમ? અહીં 1 છે, 1 + 1 એટલે 2. લીટી પર કોઈ અસર નહીં, પણ જ્યાં છેડે ત્યાં ઉમેરવાનું એટલે 0 + 1 એટલે 1. લીટી પર કોઈ અસર નહીં. તમે જોઈ શકો લીટી પર અસર નહીં, પણ જ્યાં ભેગા થયા ત્યાં આપણે ઉમેરી આપેલું છે. પછી 5 - 1 કરો. 4, 1 - 1 એટલે 0 0, 8 - 1 એટલે 7, 1 અને 1 થઈ ગયું. હવે લીટી પાડવા છે. સૌથી વધારે 0 ક્યાં દેખાય? તો મને 3 0 3 0 બે જગ્યાએ દેખાય. લીટી પાડું મેં તમારી ઈચ્છા મુજબ. આમ પણ 3 0 દેખાય મને બે હારમાં. જ્યાં લીટી પાડો ત્યાં પણ 3 0 દેખાય પહેલા
ત્યાં લીટી પહેલા પાડવા જવાનું. વધારે 0 દેખાય ત્યાં પહેલા તો આપણે લીટા પાડવાનું કામ ચાલુ કરીએ. તો આ મારું પહેલું, આ બીજું સેટિંગ. હારમાં 3 વખત દેખાઈ ગયા મને, લીટા પાડી દીધા. હવે 3 0 કશે દેખાય? નહીં દેખાય. 2 0 કશે દેખાય? હા, તો હારમાં છે જો. તો અમારું ત્રીજું સેટિંગ. કશે 2 0 દેખાય? હવે તો મળે જ નહીં. કેટલું છે? એક જ. હાય, શું થાય ને? 4 પોયરા 4 વહુ થઈ કે 2 વખત મારે સુધારણા કરવી પડી. શું કરવી પડી? સુધારણા. પછી તો આપણે કાર્ય વહેંચણી કરવા જવાનું. હેડિંગ આપવાનું કાર્યની વહેંચણી A, B, C અને D. હવે સુધારણામાં જોઈએ તો આપણે ઓપ્શન ચેક કરવાના. એ પનવા જાય તેના માટે કયું એક જ 0 વાળું સેટિંગ કહેવાય ખબર છે ને? હા, 0 વાળું સેટિંગ કહેવાય. એ માટે એ કયો ઓપ્શન છે? કયું? પહેલા નંબરનું. તમારી ભાષા રોમન આંકડામાં. તો ભાઈ રોમન આંકડા કે ભાઈ મારું સેટિંગ થઈ ગયું. હવે મેં પરણી ગયો, કુંવારો કેવો હતો, હવે બિલકુલ નથી. થઈ ગયું આટલું. બિચારો બી 2 સેટિંગ કરેલો બી ને આ નંબર 2 ને 3 હાથે. પછી રાખતું ભાઈ, તારો મેળ નહીં પડે, કારણ કે તને કન્ફ્યુઝન થાય કોનું હાથે ગોઠવું. આપણે આગળ જઈએ. સી હારું જોઈએ. સી હો 2 સેટિંગ કરેલો બી તારા જેવું સેટિંગ મારું બી છે એમ કે ભાઈ તું સાઈડમાં બેસ નહીં. ડી ના ઘરમાં ડી હો 2 સેટિંગ કરે 3 ને 4 નંબર હાથે. ચાલો કન્ફ્યુઝન કર્યા તો હવે 2 સેટિંગ કોને સેટિંગ કરવાનું? તો આપણે આડું જોયું, હારમાં જોયું ને, ઊભું જોઈએ આપણે. પહેલાનું સેટિંગ આ હાવ નંબર 2 2 સેટિંગ કરેલો. ત્રીજો તો 3 સેટિંગ કરેલો બી સી ને ડી હાથે. ચોથાનું સેટિંગ ખાલી ડી હાથે છે જો છે ને. એટલે આપણે માનીએ કે ભાઈ ચોથો એ ચોથા હાથે જવાનો એટલે કે ડી હાથે જવાનો. એટલે ચોથાનું સેટિંગ થઈ ગયું એટલે ડી હાથે. તો ડી ના બાપને બી શાંતિ અને નંબર 4 નું બી શાંતિ. ભાઈ મારો પોયરો હલવાઈ ગયો નહીં, ગોઠવાઈ ગયો. હા, હવે બી ને સી. તો બી ને સી પાક્કા દોસ્તાર, પેલે બાકી બેનપણી. બંને ઉપર સેમ મગજ, પૈસા અને બધું જ. તો કે ભાઈ એક તું લે એક મેં લઈ લે એમ કે. તમારી ઈચ્છા, તમે જેને જે આપો તે. ચાલો મેં એવું માનું કે બી ને આપણે નંબર 2 આપી દઈએ અને સી ને નંબર 3 આપી દઈએ. આપી દઈએ ને. બી ને 2 નંબર આપી દઈએ અને સી માટે એક જ બચે 3 નંબર. અથવા સી ને 2 નંબર આપો અને બી ને 3 નંબર આપો. જેને જે આપો ઓર્ડર કરી નાખો, બધું જ ચાલી જાય. કેમ? પાક્કા ભાઈબંધ એ લોકો તો. એટલે જ્યારે 2 જગ્યાએ કન્ફ્યુઝન હોય તો આ રીતના સેમ ઓપ્શન આવવાના છે. તમને જે ઠીક લાગે તે આપી દેવાનું. બરાબર. પહેલા 1 0 વાળું જોવાનું, પછી 2 0 દેખાય તેમાં તમારે સેટિંગ કરવા જવાનું, તમને ઠીક લાગે તેવું. આ તો બધું. તો એકનું એક હાથે કઈ ગયું આપણું. એકનું એક સાથે, બીજાનું બીજા સાથે, ત્રીજાનું ત્રીજા સાથે, ચોથાનું ચોથા સાથે. આ રીતના ક્રોસમાં આવી ગયું. અથવા તમે જો કે ભાઈ બી નું તમે 3 હાથે કરતો તો બીજો 20 ને 25 આવવાના હતા છે ને. સરવાળો કરી દઈએ કેટલા કેટલા થતા છે. 42, 25, 20 અને 12. 32 ને 57 ને એવું થતું છે કઈ. 42 + 25 + 20 + 12. તમારા આન્સર 2 9 થવાનો છે. તપાસના રાહ જોવાનો છે. 92 છે ને 99. કેટલા? 99. સમજાય દાખલો? 60 માર્કમાં આવો દાખલો હોઈ શકે. અથવા આંકડા બદલાય, જવાબ 99 ની 98 પણ આવે, પણ એમાં કોઈ રકમમાં ચેન્જીસ હોય. સમજાય આટલું? શું કર્યું છે ફરી એકવાર થોડું ઝડપથી રિપીટ કરી દઈએ. પહેલા તો મહત્તમ દેખાય એટલે મોટા મોટો ઘટક પસંદ કરવાનો, એમાંથી બધું બાદ કરવાનું. પછી હારમાં નાનો ઘટક પસંદ કરીને બાદ કરો. એ જ કામ સ્તંભમાં કરો.
સ્તંભ પિક્ચર પરથી લીટા પાડવા જાઓ, કોઈરા 2 જ સુધારણા કરો, કોઈરા 3 જ બહુ 3 જ આવી, સુધારણા કરો, સેટિંગ થઈ ગયું, કાર્ય વેચવા જવાનું. સમજાશે આટલું? જઈએ આપણે આગળ. બહુ મોટો દાખલો છે. હવે તમારા માટે રાખીએ આપણે, બરાબર ને? એને ગુણવત્તા વધે તે રીતે તમારે નિયુક્તિ કરવાની છે. 1 2 3 4, કોઈરા 4 બહુ પણ 4 છે. તમારે આનું સેટિંગ કરવાનું. વધે એટલે તમારે મોટામાં મોટો ઘટક છે કેટલો? 70. એમાંથી બધું બાદ કરીને પછી હાર સ્તંભ તમારા પ્રેક્ટિસ માટે 2 દાખલા જોયા છે, તો તમારે ત્રીજો થવો જોઈએ. પ્રેક્ટિસ મેન પરફેક્ટ, એટલે તમારા માટે પણ કઈ બાકી રાખીએ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હવે કઈ નવું લાવીએ કે ભાઈ ઘરમાં પોયરા 3 ને વહુ 4 આવવા તૈયાર. કેમક મેળ પડે? 1 ને 2 અપાણી ને, આપણે ચોથો પોયરો લાવવો પડે. એટલે બીજા ને પોતે પેદા કરવા થોડો જવાય છે હમણાં. હવે લગ્ન થઈ ગયાની ઉંમર થઈ ગયેલી, છોડીએ વાત ને, આ બધું ધ્યાન આપીએ. તો 3 સ્તંભ છે, 4 હાર છે, તો તમારે સૌપ્રથમ તો ચોથો સ્તંભ લાવવો પડે. આ તમારે યાદ રાખવાનું છે. મહત્તમ આવક થાય તે રીતના કોનું સેટિંગ કરવાનું છે? નિયુક્તિ. એટલે મહત્તમ એટલે મોટા મોટો ઘટક માંથી બધું બાદ કરવાનું, બરાબર છે? અને આપણે ચોથો ભાઈ પણ લાવવાના છે. WXY તો Z. કેમ? તો પોયરા 4 તો પણ 4 પ્રમાણ થવી જોઈએ ને. હા, ચોથા પોયરે બીજા તાર લઈ આવવાનું, પણ 4 હોવા સેટિંગ કરી આપવાનું. તો આપણે તૈયાર કરેલું છે પિક્ચર. પહેલા તો આપણે લખી દઈએ મહત્તમ ઘટક. લખાતું કેમ નથી સરખું? મહત્તમ ઘટક છે કેટલા? આમાં 20 દેખાયા, આમાં તો 20 થી કોઈ મોટું મળે જ નહીં, આમાં 20 જ છે. તો મહત્તમ ઘટક 20 માંથી તમામ ઘટક બાદ કરતા, તો W છે, X છે, Y છે અને Z આપણે લાવવાના છે. A B C ને D. મોટા મોટો ઘટક 20 છે, એમાંથી બધું બાદ કરવા જવાનું. તમે જોઈ શકો પહેલા 20 ઓછા કેટલા કરવાના? 4 એટલે 16. 20 ઓછા 8 એટલે 12. 20 ઓછા 12 એટલે 8. 20 ઓછા 20 એટલે 0. મોટા મોટા ઘટક બધું બાદ કરવા જવાનું, એક કામ બાજુવાળા હતા. 20 ઓછા 16, 4 8 8 અને 16. 20 ઓછા 20 એટલે 0. 8 8 અને 20 ઓછા 8 એટલે 12. અને આપણે ચોથો ભાઈ જે લાવવાનો છે એમાં તો આપણે બધા બટાકા લખવાના, યાદ રાખજો. થઈ ગયું? એટલે મહત્તમ ઘટક માંથી બધું બાદ કરવાનું. ચોથા ભાઈમાં તો આપણે કોઈ પ્લસ નહીં કરવા જવાનું, છે તેવું જ લખવાનું. હવે આપણે આપણો પહેલો નિયમ કાઢીએ ખિસ્સામાંથી કે ભાઈ દરેક હારમાં તમે જાણતા છે ને બધા, WXYZ A B C ને D. તો તમે જોઈ શકો કે દરેક હારમાં નાનો ઘટક આમાં 0 છે, આમાં 0 છે ને આમાં 0 ને આમાં 0. તો હાર વાળું પિક્ચર તમારે બનાવવું નહીં, કારણ કે તે આન્સર આવવાનો છે. ને કોઈને પેટમાં દુખે લખ્યા કરજો આ રીતના કે ભાઈ 16 4 0 0 12 8 8 0 8 8 8 0 0 16 12 0. કેમ? તો ભાઈ હારમાં દરેકમાં 0 છે જ, તો તમારે આ સ્ટેપ લખવાની કઈ જરૂર નથી. તમારે ક્યાં જવાનું? સીધું સ્તંભ તરફ. ક્યાં જવાનું? સ્તંભ તરફ.
તો દરેક હારમાં લખવું નહીં. કેમ નહીં લખવું? દરેક હારમાં 0 છે એટલે. દરેક સ્તંભમાં શું? દરેક સ્તંભમાં તમને ખબર છે શું? નાનો ઘટક પસંદ કરીને બાદ કરો તો પહેલા સ્તંભમાં જો 0 છે જ, એટલે છેડખાની કરવી નહીં. 16, 12, 8 અને 0. બીજા સ્તંભમાં જોઈએ તો નાનો ઘટક 0 છે, નથી ને? કેટલા છે? 4. તો 4 - 4 એટલે 0, 8 - 4 એટલે 4, 4 અને 12. ત્રીજા સ્તંભમાં 0 છે જ, 0 એટલે છેડખાની કરવી બિલકુલ નહીં. છેલ્લા ઘરમાં તો બધા જ 0 છે. તો તમારે હાર સ્તંભમાંથી પિક્ચર પટ્યા પછી શું કરવાની? લીટી દોરવા જવાનું. જેટલા છોકરા એટલી વહુ લાવવા જવાનું. તો મને વધારે 0 ક્યાં દેખાય? દેખાય ને બધાને 4. પછી 4 0 કશે દેખાતા નથી. 2, 3, 3 કશે નહીં દેખાય. હાર સ્તંભમાં ચેક કરો. 2 0 કશે દેખાય? આ તો દેખાય છે ને. પછી 2 કશે દેખાય? નહીં દેખાય. 1 કશે દેખાય? નહીં. તો પોયરા 3 જ આવી. 3 જ પોયરા આવ્યા. આપણી પાસે 4 હતી. 4 લીટી થવી જોઈએ. આપણે કૃત્રિમ સ્તંભ ઉમેર્યો તો પણ સેટ નહીં થયો ને. શું કરવાનું? સુધારણા. જેટલા સ્તંભ જેટલી હાર એટલા લીટા પડવા જોઈએ. લીટી પડતી નથી. શું કરવાની? સુધારણા. શું? સુધારણા. કેટલા વાગ્યા? 1. અહીંયા આપેલું છે, દેખાતું નથી. કરીએ આપણે સુધારણા. શું કરવાનું છે? સુધારણા. WXYZ. અમદાવાદનો A, બગડલાનો B, C અને D. નિયમ દરેકને ખબર હશે. લીટી પર કોઈ અસર નહીં, પણ જ્યાં ચોકડા પડી જાય 4 રસ્તા પડે ત્યાં લીંબુ નાખવાનું. અને બાકી જે કુવારા જે દેખાતા છે 4 8 4 8 12 12, એમાં નાનો ઘટક મારે સુધારણા તરીકે લેવાનો. લીટી પર કોઈ અસર નહીં, પણ ચોકડી પડે ત્યાં એટલા ઉમેરી આપવાના. કેટલા? 4. ખ્યાલ આવે ને? 16 - 4 એટલે 20. લીટી પર કોઈ અસર નહીં, પાઈ ચોકડી પડી, કેટલા ઉમેરી આપવાના? 4. સમજાઈ ગયું? ફરી પાછું આપણે બીજી હારમાં જોઈએ તો કેટલા છે? 12. લીટી પર અસર નહીં, 4 માંથી 4 જાય તો 0. 8 - 4 એટલે 4. લીટી પડી છે, છેડખાની કરવી નહીં. ખબર પડી ને? ત્રીજામાં જોઈએ તો 8 લીટા પર છે એટલે કોઈ ફેરફાર નહીં. 4 - 4 એટલે 0. 8 - 4 એટલે 4. લીટી પડી છે એટલે અસર આપવી નહીં. ચોથા ઘરમાં જોઈએ, લીટી છે એટલે અસર નહીં. 12 - 8 એટલે કેટલા? 12 - 4 એટલે 8. 12 - 4 એટલે 8. લીટી પર અસર આપવી નહીં. ઠીક છે સુધારણા. લીટી પાડીએ. ઘરમાં પોયરા તે પ્રમાણે વો પણ આવી જોઈએ. તો સૌથી વધારે 0 આમ કરીને મારે જોવાના. તો અહીંયા મને 3 0 દેખાઈ ગયા. પછી કશે મને 3 0 દેખાય? દેખાય. દેખાય ને દરેક 3 0. પછી મને કોઈ 0 દેખાય? 2 નહીં દેખાય. મને કેટલા દેખાય? અહીંયા એક 0 છે અને અહીંયા એક 0 છે. તો પોયરા 4, વો પણ 4 આવી ગઈ. આપણે શું કરવાનું પછી? તો કાર્યની વહેંચણી. શું કરવાનું? કાર્યની વહેંચણી. કેટલો ઈઝી વસ્તુ હતો. જોઈએ સેટિંગ. એ માટે સેટિંગ જો તેણે 2 સેટિંગ કરેલા, x અને y હાથે. બબ્બે 0 છે. પછી રાખીએ આપણે. કેમ? ખબર નહીં પડે ને જાડુ મંતર. બીજાનો જોઈએ, એણે x સાથે ને z નવા સેટિંગ કરી મૂકેલું. જો c તેણે બી x અને સેટિંગ કરેલું કોની હાથે? z હાથે. બહુ કન્ફ્યુઝન કરે. d ના 2 સેટિંગ w ને z. ચાલો આ તો ખાઈ ગયા માથું. આપણે ઊભું ચેક કરીએ. તો આ ડબલ એ માત્ર એક જ સેટિંગ કરેલું કોની હાથે? d હાથે. તો આપણે
આને આપી દઈએ કોને? ડી ને આપણે ડબલ્યુ આપી દઈએ. ડબલ્યુ બહુ લોયલ માણસ હતો, એક સેટિંગ કરો ડી હાથે. એટલે ડબલ્યુ ના ઘરના બધા શાંતિથી બેસી જાય કે ભાઈ મારો પોયરો કે પોરી પિક્ચર પટી ગયું, પરણાઈ ગઈ. એટલે આ રીતના ચોકડીમાં ધ્યાન દેખાય નહીં તમને. હવે એક્સ જોઈએ તો એક્સ તો બહુ ખતરનાક. એ હાલે સેટિંગ, બી હાથે ને સી હાથે ત્રણ જગ્યાએ સેટિંગ કરી લો એક્સ તો નહીં ચાલે. વાય જો લોયલ માણસ, કેટલું સેટિંગ છે ને કોની હાથે? બી સીડી હાથે નહીં મળે પણ એ હાથે સેટિંગ છે. તો ભાઈ તું ભાઈ સેટ થઈ જાય એ વાય હાથે. થઈ ગયો ને સેટિંગ? વાય પણ લોયલ માણસ, તો એનું પિક્ચર પટી ગયું. તો બાકી બચ્યા બી ને ઝેડ જો તો બે સેટિંગ કરેલા બી ને સી હાથે. તો પાછો આ હમ દો હમારે દો પ્રેમી પંખીડાની વાત કરે કે બી ને સી નું સેટિંગ બંને હાથે એક્સ અને ઝેડ હાથે છે. તો આપણે એક કામ કરીએ, બી ને ઝેડ આપી દઈએ. લઈ જા ભાઈ તું લઈ જા. તો બી ને આપણે ઝેડ આપી દઈએ તો સી માટે કે ઓપ્શન વચ્ચે કયો? એક્સ. અને કોઈને જો પેટમાં દુખતું હોય તો અહીંયા આપણે એક્સ લખી દઈએ. બરાબર, ઓર કરીને લખી દઈએ. ચાલો તમારી ઈચ્છા કે વાય એક્સ ઝેડ ને ડબલ્યુ. તો આન્સર તેનો તે જ આવે. બરાબર, આપણે માનીએ કે ભાઈ બી નું સેટિંગ ઝેડ સાથે કરી કે આપણે એક સાથે કરી આપીએ. ઓરિજિનલમાં જોવાનું આપણું ઓરિજિનલ ક્યાં છે. તો એનું વાય સાથે સેટિંગ જો કેટલા છે? એનું વાય સાથે સેટિંગ એટલે 20 છે ને. બી નું ઝેડ સાથે, ઝેડ તો મળે જ નહીં, ઝેડ આવ્યો ક્યાંથી? તો ભાઈ આપણે ઝેડ પેદા કર્યો હતો, એટલે કે બીજા ત્યાંથી લઈ આવેલા બટાકા જ હતો. શું હતું? બટાકા હતું. તો કેટલા આન્સર આવે એનો? 0. સી નું સેટિંગ એક્સ સાથે, એક્સમાં કેટલા છે? 12. ડી નું સેટિંગ ડબલ્યુ સાથે કેટલા? 20. તો 40 ને 50 ને 52, 52 થઈ ગયા. અથવા તમે એવું માનો કે ભાઈ આ 20, આ પણ 20. હવે તમે બી નું સેટિંગ એક્સ સાથે કરો. બી નું સેટિંગ એક્સ સાથે કેટલા છે? 12 જ છે. અને ઝેડ એટલે 0, તો એ કેટલા થાય? 52 જ થાય. તો બે માંથી કોઈ પણ ઓપ્શનનો ઉપયોગ કરી શકો. જેણે 1 કલાક લેક્ચર પૂરેપૂરો શાંતિપૂર્વક જોયો હોય એના માટે આ આશીર્વાદ હતો. બેટા ऐसा भी कुछ होता है. થાય આવું યાદ રહેશે? જઈએ આપણે આગળ, સમજાશે? પોયરા વહુ ચેક કરવા જવાનું નહીં હોય તો આપણે નવું પેદા કરવા નહીં જવાનું, કૃત્રિમ લાવવાનું. હવે બે એન્ટિક દાખલા છે. કેવા એન્ટિક દાખલા? તે આપણે પાર્ટ 2 માં જોઈ લઈએ. બરાબર ને, આપણે આ 1 કલાકનો વિડીયો તમારા માટે મોકલ્યા. પાર્ટ 2 માં બાકીનો આપણે લઈ આવીએ. ફટાફટ જોઈ લેશું કે આમાં જોઈ લે. ચાલો આમાં જોઈ લઈએ, તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. વાંચો ઉજાક તેટલી વાર. ચાલો જોઈએ. તો નિયુક્તિ આપવાની છે. કોની? તો ભાઈ દવાનું ઉત્પાદન ખર્ચ અને વેટ. હવે આ વેટનો જમાનો જતો રહેલો. વેટની જગ્યાએ તમને એ લોકો જીએસટી નામનો શબ્દનો ઉલ્લેખ આપી શકે. કોનો? જીએસટી. આ દાખલો પૂછાઈ ગયો હતો, કોઈ વર્ષ દેખાયો નથી. બરાબર, આપણા જવાબ 192 આવ્યું કીધું છે. જોઈએ તો હવે તો ઉત્પાદન ખર્ચ અને જીએસટી આપણે કોની નિયુક્તિ આપવાના છે? તો આપણે કુલ ખર્ચ ન્યૂનતમ થાય તે રીતના નિયુક્તિ આપવાની છે. મહત્તમ થાય તે રીતના નથી આપવા જવાનું છે ને સૂચના. તો મહત્તમ હોય તો મોટા મોટા ઘટક પછી બાદ કરવા જવાનું. હવે કુલ ખર્ચ કોને કહેવાય? તો આપણું ઉત્પાદન ખર્ચ પ્લસ જીએસટી. તો આપણને વસ્તુ કેટલામાં પડી એટલે પડતર કિંમત શોધવાની. શું શોધવાની? પડતર કિંમત. અને પછી આપણે નિયુક્તિ આપવા જવાનું.
છે કે તૈયાર કરેલું? હા છે. ચલો નાનું કરી આપેલું છે, આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે તૈયાર કરી દઈએ આપણું ઓરિજિનલ જે છે તે. કુલ ખર્ચ એટલે કે ઉત્પાદન પ્લસ આપણે વેટ ને આપણે જીએસટી લખીએ. શું લખીએ? જીએસટી. 4 પોયરા છે, એ બી સી અને ડી, અને ત્યાર પછી પી ક્યુ આર અને એસ. કુલ ખર્ચ એટલે કે આપણો ઉત્પાદન ખર્ચ અને જીએસટી આપણું ઉમેરી આપવાનું. આ 40 નું સેટિંગ 6 સાથે. 40 વત્તા 6 એટલે કેટલા થવાના? 46. થાય ને 46? સમજાય ને? હા, મેં દેખાવું છે ને તમને. ત્યાર પછી 46 વત્તા આપણે હારમાં ધંધો કરી લાગે. 46 વત્તા 8 કેટલા થવાના? 54. 48 વત્તા 8 56. 42 વત્તા 6 52. હવે ક્યુ વાળો જોઈએ. 38 વત્તા 6 44. 44 વત્તા 10 54. 50 વત્તા 12 62. 40 વત્તા 8 48. વિચાર પેટો ગયો નો. આર નો જોઈએ. 52 વત્તા 8 60. 46 વત્તા 6 52. 36 વત્તા 4 40. 44 વત્તા 8 52. 50 વત્તા 10 60. 50 વત્તા 10 60. 60 વત્તા 14 74. 56 વત્તા 14 એટલે 70. આ રીતના તમારે કુલ ખર્ચો શોધવાનો. આ તમારું ઓરિજિનલ પિક્ચર કયો? મેકઅપ વગરનું. સમજાય આટલું? અને કુલ ખર્ચ માટે આપણે નિયુક્તિ આપવા જવાનું. મહત્તમ છે, ન્યૂનતમ છે. ન્યૂનતમ એટલે કે એવું નહીં કે નાની સંખ્યા બાદ કરવાની. કઈ નહીં કરવાનું, ડાયરેક્ટ હાર અને સ્તંભ લબડાવા જવાનું. શું? હાર અને સ્તંભ. પહેલો સ્ટેપ, હારમાંથી તમારે નાનો ઘટક પસંદ કરીને શું કરવાનું? બાદ કરી દેવાનું. લખી દઈએ આપણે આપણા ઈકડા બગડા. એ બી સી અને ડી, પી ક્યુ આર અને એસ. પહેલી હારમાં જોઈએ તો નાનો ઘટક કેટલો છે? 46. 46 માઇનસ 46 એટલે 0. 54 માઇનસ 46 8. 56 ઓછા 46 10. 52 ઓછા 46 6. થાય એટલું? સમજાઈ ગયો? જઈએ આગળ. બીજી હારમાં નાનો ઘટક કેટલો છે? 44. 44 ઓછા 44 એટલે 0. 54 ઓછા 44 એટલે 10. 62 ઓછા 44 એટલે 14. ના ના 18 થવાના ને? 16 ને 2 18. 62 ઓછા 44 કેટલા થવાના છે? 18. 48 ઓછા 44 4. ત્યાર પછી ત્રીજી હારમાં જોઈએ તો નાનો ઘટક છે કોણ? 40 છે ને? 40. 60 ઓછા 40 એટલે 20. 52 ઓછા 40 એટલે 12. 0. 52 ઓછા 40 એટલે પાછા 12. ત્રીજા છેલ્લા ઘરમાં જોઈએ. ત્રીજાનો પિક્ચર પટી ગયો. છેલ્લા ઘરમાં નાનો કોણ છે? 60. તો 0 0. અહીંયા થવાના કેટલા? 14. અને આ થવાના કેટલા? 10. હારમાં આપણે નાના ઘટક પસંદ કર્યા. કયા કયા કર્યા હતા? 46. એમાંથી આપણે બધું ગાયબ કરી દીધું. પછી હતો આપણું આ 44. પછી હતો આપણી પર આ 40.
પછી હતા આપણા પર 60 બબ્બે હતા, કોઈ પણ લઈ શકો. ત્યાર પછી આપણે દરેક સ્તંભમાં નાનો ઘટક પસંદ કરીને બાદ કરવાનું. લખી દઈએ આપણા એકડા બગડા A B C D P Q R S. હવે આપણા સ્તંભમાં જોઈએ તો પહેલા સ્તંભમાં 0 વાળું છે, બીજામાં બી છે, ત્રીજામાં છે, ચોથામાં નથી, એટલે ચોથું આપણે ઘડામણ કરીશું. બાકીના તો છાપી દેવાના. 8 10 12 0 10 18 0 14. છેલ્લા ઘરમાં સ્તંભમાં 0 નથી, નાનો ઘટક પસંદ કરો અને બાદ કરો. 6 ઓછા 4 2 0 8 અને 6. 6 ઓછા 4 નાનો ઘટક 4 છે ને, 12 ઓછા 4 10 ઓછા 4. લીટા પડી ગયા. લીટા હવે પાડવાના. હાજના સ્તંભમાં બાદ થાય લીટા પાડવા જાઓ. તો સૌથી વધારે 0 3 દેખાય કશે, 4 દેખાય, 2 દેખાય. તે જો તો વધારે 3 0 1 1 1 1 2 1 2. તો વધારે વધારે મને 3 0 દેખાયા, તે પણ ક્યાં દેખાયા? પહેલામાં. તો પહેલી લીટી માર્યા. પછી 3 0 મને કશે દેખાતા નથી, આંખ ખુલ્લી રાખીને જોઉં તો પણ. પછી મેં 2 0 કો સેટિંગ કરવા જામ, 2 0 કશે દેખાય મને? 1 1 1 કશે 2 દેખાય નહીં. આ 2 કહેવાય પણ લીટી પડી ગઈ એટલે પાછું નહીં જોવા જવાનું. તો ભાઈ હવે તો 1 જ 0 દેખાયા. અહીંયા પણ 1 0 ને અહીંયા પણ 1 0. જેટલા પોયરા એટલી ભો આવી ગઈ. શું કરવાનું આપણે? કાર્યની વહેંચણી. હવે મારે સેટિંગ જોવા જવાનું. તો પીએસ સેટિંગ જો 1 જ 0 દેખાય ને, તો પીએર સેટિંગ કરી લીધું એ સાથે. એટલે પી નું પિક્ચર અને આ એ નું પિક્ચર પૂરું થઈ જાય. થઈ ગયું આટલું. હવે આપણે ક્યુ ઓર સેટિંગ જોઈએ તો ક્યુ નું તો 2 હતું પણ એ જતી રહી હવે તો. તો એક જ બચે કોણ? ડી. દેખાય ને દરેક ને? 0 હોય તે આપણું સેટિંગ કહેવાય. 2 સેટિંગ હતા ક્યુ માટે પણ એ તો પિક્ચર પટી ગયું. તો ડી પણ સેટિંગ કરીને જતો રહ્યો, ક્યુ બી પટી ગયું. આર નું બી એક જ સેટિંગ કોને છે? સી સાથે. બહુ સારા માણસ આ લોકો તો, એક જ સેટિંગ કરે. એ સારું બચ્યું કયું સેટિંગ? બી. ચાલો હવે આપણે આપણા આન્સર લખીએ. ક્યાં જોવાનું? ઓરિજિનલ. આ કુલ ખર્ચમાં જોવાનું. ક્યાં જોવાનું? કુલ ખર્ચમાં. આમાં નહીં જોવાના મેકઅપ હતો, ધોઈ કાઢ્યો. આપણો ઓરિજિનલ ચહેરો આ કયો? આ જે આપણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે તે. પી નું એ સાથે સેટિંગ એટલે 46. ક્યુ નું ડી સાથે સેટિંગ એટલે 48. આર નું સી સાથે સેટિંગ એટલે 40. અને એસ નું બી સાથે સેટિંગ એટલે 60. આપણી પર આન્સર બી હતો, છે કે જોઈ લઈએ. પી ને ડી નું સેટિંગ એમ કે, ક્યુ નું એ સાથે સેટિંગ, આર નું સી સાથે અને એસ નું ડી સાથે. જોઈએ આપણે જવાબ આવે કે કેમ. 46 વત્તા 48 વત્તા 40 વત્તા 60. આપણા 194 થઈ ગયા, વધી ગયા એમ કે. તો આપણે કશે સેટિંગમાં લોચો મારી દીધો એમ કે. એ તો લોચો આપણે શોધવો પડે. આપણે જવાબ કેમ રાખ્યો છે પછી બતાવ્યો. તો આપણો જવાબ કેટલા આવ્યો? 194. કેટલા આપેલો છે અહીંયા? 192. એમાં આપણે સેટિંગ જોઈએ તો પી નું ડી સાથે છે એમ કે. ડી માં તો આવ્યું જ નથી, બરાબર ને? તો ક્યાં તમારી ભૂલ થાય? આ તો જવાબ છે એટલે આપણે કહી શકીએ ને. તો જોઈએ આપણે શરૂઆતથી. 40 વત્તા 6 46, 46 વત્તા 8
એટલે 54, 48 વત્તા 8 એટલે 56, 42 વત્તા 6 અહીંયા આપણી ભૂલ છે. 42 વત્તા 6 એટલે અહીંયા થવાના કેટલા છે? 48 થવાના. કેટલા થવાના છે? 48. એક નાની ભૂલ તમારી આટલી પથારી ફેરવી શકે. ખબર પડે? થઈ ગયા પહેલાનું પિક્ચર. 38 વત્તા 6 એટલે 44, 44 વત્તા 10 એટલે 54, 50 વત્તા 12 એટલે 62, 40 વત્તા 8 એટલે 48. થઈ ગયું આટલું. 52 વત્તા 8 એટલે 60, 46 વત્તા 6 એટલે 52, 36 વત્તા 4 એટલે 40, 44 વત્તા 8 એટલે 52. આ તમારા માટે જ મેં બતાવ્યું હતું કે આ તમે આ રીતનું બી થાય તમારું તો તમારે સુધારા વધારા કરવા જવાનું કેવી રીતના? તો કોઈ આન્સર નહીં આપે એટલે ગણતી વખતે 2 વખત ગણવાનું. એના માટે તમારા માટે રાખ્યો હતો. બાકી દાખલામાં જવાબ કેમ નહીં જો તમને મારે શીખવવાનું એ પણ છે કે 2 વખત નહીં ગણો તો તમારી ભૂલ થવાની સંભાવના વધી જાય. એટલે આપણે કલાક પછી લાવ્યા. કલાક પછી જે લેક્ચર જોઈ એના માઇન્ડમાં ફિટ કરવાનું હતું. 50 10 60, 50 10 60, 60 14 74 70 થઈ ગયું. હવે હારમાં તો આપણે વાત કરીએ તો નાનો ઘટક 46 એટલે 6 ને કેટલા આવવાના છે? 2 આવવાના છે. થઈ ગયું. પછી એમાં અહીંથી આપણે આખું પિક્ચર બદલી નાખીએ. હવે સ્તંભમાં નાના ઘટકમાં જોઈએ તો આપણે પહેલામાં તો 0 વાળું પિક્ચર હતું. એટલે કે 0 0 20 અને 0. બીજા ઘરમાં જોઈએ તો એ પણ જ હતું 8 10 12 0. ત્રીજા ઘરમાં જોઈએ તો અહીંયા 10 18 0 અને 14. ચોથા ઘરમાં નહીં. ચોથા ઘરમાં નાનો આંકડો છે કે એટલો 2. 2 માંથી બાદ કરો એટલે 0 2 10 અને 8. સૌથી વધારે 0 દેખાય લીટી દોરવા જવાનું તો આપણા ક્યાં ગયા આપણા 0 વાળા બધા કાકાઓ? તો આ 3 0 કશે 3 દેખાય નહીં દેખાય, કશે 2 0 દેખાય એક સાથે લાઈનમાં. આ 2 0 ની વાત નથી કરતો, ખબર છે ને દરેકને? હા, આ 1 0, આ 1 0 ને આ 1 0, કશે 2 0 જોડીમાં આપ્યા નથી. ચાલ લીટી પડી ગઈ. તો હવે P માટે 2 સેટિંગ. કેટલા સેટિંગ? 2. જો A ને D સાઈડ પર રાખીએ ભાઈ, તું નહીં ચાલે હમણાં. Q નો એક જ સેટિંગ કોની સાથે? A સાથે. એક જ 0 છે ને તો આપણું આ સેટિંગ થઈ ગયું કોનું? Q અને A નું. થઈ ગયું આટલું. R માટે જોઈએ તો R એક જ સેટિંગ કરેલું કોની સાથે? C સાથે. તો R નું સેટિંગ પણ થઈ ગયું આપણું આ, અને C નું પણ થઈ ગયું. S એક જ સેટિંગ કરેલું કોની સાથે? B સાથે. S નું સેટિંગ B સાથે. તો P માટે ઓપ્શન કયો બચે? એક જ. કયો? D. હવે આપણે જોઈએ આપણા જવાબ પ્રમાણે પહેલા P ને D નું સેટિંગ થઈ ગયું, Q ને A નું થઈ ગયું, R ને C નું, અને S અને D નું. D વખત 2 વખત છાપી દીધેલો છે, લખવામાં ભૂલ છે. ચલો PD નું સેટિંગ જોઈએ ક્યાં જોવાનું? આપણું કુલ ખર્ચમાં. ક્યાં? પ્લાસ્ટિક સર્જરીમાં. તો P અને D બે ભેગા થાય તો કેટલા થાય? તો 48. Q નું A નું સેટિંગ 44. R અને C નું. C નું એટલે યાદ છે ને, મેં તેરા હીરોમાં આવે તે C નું. ત્યાર પછી S અને B નું એટલે 60. ગણી જો 48 વત્તા 44
+40 + 60 192 194 તમને માર્ક કાપેલા તમારા સાહેબ બરાબર છે. તમારા જવાબમાં લોચા કેટલા થાય જોઈ શકો બરાબર. એટલે યાદ એ રાખવાનું કે તમે આ રીતના પ્લસ કે માઇનસ કરો તો 2 વખત ચેક કરવાનું. એક વારમાં તમારી ભૂલ થવાની સંભાવના વધી જાય. એક આંકડો પણ રહી ગયો તો આ રીતનું થવાનું છે. જવાબ તમને એટલા માટે મેં લખ્યો હતો મારે તમને બતાવવાનું હતું કે તમારે આ રીતનો સુધારો કરવાનો છે. ઝડપની મજા મોતની સજા તેના જેવું જ છે. આવડે એટલે બહુ સ્પીડમાં ગણે પણ કેટલા બધા અકસ્માત કરે જોતો જ નથી. જે આપણે નેક્સ્ટ દાખલા તરફ. સમય બહુ જોરમાં ભાગતો છે. આજે દાખલો જે છે એમાં નફો મહત્તમ થાય રીતના જોવાના છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. 1:30 વાગી જવાનો છે. ભગવાન છે મારે 2 વાગે. એટલે આ નેક્સ્ટ લેક્ચરમાં દાખલા જોવાના છે. કેટલા દાખલા બાકી છે આના પછી? 1 2 ને 3 દાખલા બાકી છે. જે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચર સવારની પોરમાં આવી જશે બરાબર. સીતારામ. તમારા મિત્રને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જોઈ લે મિત્ર આટલા 2 લેક્ચર જોશે એટલે તું પાસ. આ 1.5 કલાકનો બીજો અડધો કલાકનો થશે જે હોય તે. સમજાય આટલું? સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. સેમ 4 સેમ 2 અને સેમ 6 આપણે લાઈવ ભણાવવાના છે પણ તમે બધા ભેગા થઈને સબસ્ક્રાઇબ કરો પૂરા 500 તો હમ આપકે લીએ હાજિર હમ કે ને તેના જેવું થવાનું છે. બધું જ ફ્રી ઓફ કોસ્ટ. કોઈ પ્રકારની નહીં આટલા કોર્સના આટલા બરાબર. એ ધંધો નથી. શિક્ષણ એ દરેકને મફતમાં મળવું જોઈએ. કેવું? ભણતર ગણતર ને ઘડતર 3-3નું તો જ દરેક વ્યક્તિ પોતાના જીવનને પ્રગતિ તરફ લઈ જાય બરાબર. ઉધ્વગતિ તરફ નહીં અધોગતિ એમ કે તેના જેવું ઉપર લઈ જવાનું છે. તેના માટે શિક્ષણ ખરેખર ફ્રીમાં હોવું જોઈએ દરેક માટે. જે ગરીબમાં ગરીબ હોય કે પૈસાવાળો હોય દરેક માટે શિક્ષણ સરખું હોવું જોઈએ. સાનું હોવું જોઈએ? ભણતર ગણતર અને ઘડતર 3-3 વસ્તુનું શિક્ષણ આપણે પૂરું પાડીશું જ્યારે લાઈવ લેક્ચર આવશે ત્યારે. એના માટે તમારે માત્ર સબસ્ક્રાઇબ કરવાનું છે. એમાં તમને કોઈ રૂપિયા નુકસાન થતું નથી. તમે તમારા જીવનને ઉપર લઈ જતા છો પ્રગતિ તરફ એ પણ યાદ રાખજો. સીતારામ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.